આવો અન્ય ખાલી મારી હારે જ થાય, બીજા કોઈ હારે ન થાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગ. મારે હવારમાં આવે છે હંજર મારો. જ્યારે મારા ઘરનું કામ વધારે હોય ત્યારે મારો નખ ભાંગી જાય. આજે મારા બે હોના નખ ભાંગી ગયા. તો ઈ નથી સમજાતું કે ઘરનું કામ કરવું કે નખ ના હાચવા. નખ ભાંગી ગયા ના ગમમાં મેં વેફર ખાઈ લીધી. આ વસ્તુ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે અમારા બપોરામાં શું બનવાનું. હવે શાક તો બની ગયું પણ રોટલા પણ બનાવવા પડશે. હું વિચારું છું કે હવે આ શાક રોટલા બનાવવાનું મશીન આવી જાય ને તો કઈ પિંજણ જ. હવે મશીન આવે કે ન આવે, આપણે તો બાકા જીકી પલાવી જ દેવા. હવે અમારી ટેવ છે ખાઈને સીધું કટાઈ જાય. તમારે કોઈ ના આવી ટેવ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. મેં માથું ધોયું હોય ને હું નરખું નહીં એવું તો બને. ઝીણી ઝીણી ભૂખનો ઈલાજ મારે ક્યાં લેવા જાવ? ઉઠીને ખાવા જોઈએ, બપોરે ઉઠીને ખાવા જોઈએ, રોંઢે ઉઠીને સીધું ખાવા. ભૂખ લાગે એટલે કટક બટક ખાવું તો પડે ને, નકર પેટ ગુસ્સો થઈ જાય. હું રહી પાછી દયાવાળી માણસ એટલે હું મારા પેટને કોઈ દિવસ ગુસ્સે થવા જ ન દઉં. ક્યારેક ક્યારેક તો મને એવો વિચાર આવે કે ખાવાનું ન બને એવું તો મારું જ્યાં સુધી પેટનો ખાડો ન પૂરાય ત્યાં સુધી કામ કરવાની દઈ નો. હવે સવારે કપડા ધોયા એટલે મારે અટાણ હંકેલવા તો પડશે. તમે એમ વિચારતા હશો કે મને કામ કરવાની આળસ થાય છે, તો તમે બિલકુલ સાચા. એટલી મોજ મમ્મી પપ્પાના ઘરે કરવી હોય એટલી કરી લેવાની. લગન પછી તો આખી જિંદગી ઢાળા જ કરવાની. હાલો હવે નીંદર આવે. તમને અમારો વિડીયો ગમે તો અમારી પેજને ફોલો, ચેનલ સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. ટાટા બાય.